ઘરના ભંગાર સાથે 5 ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના મુજબ એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન આશ્રમ 4 રસ્તાથી નાગોર ફાટક બાજુ જતા હાઈવે રોડ ઉપર પહોંચતા વિકેશભાઈ રાઠવા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ઇકબાલ સુલેમાન મમણ રહે નાના વરનોરા તાલુકો ભુજવાડો તથા તેની સાથે અન્ય 4-5 માણસો છે જે આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ06AX 9453 વાળીથી આશ્રમ 4 રસ્તાથી નાગોર ફાટક તરફ આવી રહેલ છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 5 ઇસમો મળી આવેલ, જેમની BNSSની કલમ મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડવાનો બાકી આરોપી જાકબ અલી મંધરિયા રહે બોલાડી તાલુકો ભુજ તેમજ મુસ્તાક કરીમ નોતિયાર રહે હનુમાન શેરી રવાપર તાલુકો નખત્રાણા રોડ ભુજ। પકડાયેલ આરોપીનું નામ ઇકબાલ સુલેમાન મમણ રહે લેડીસ મદ્રેસા પાસે નાગોર રોડ ભુજ તાલુકો ભુજ, ઇબ્રાહીમ ઈસા અબડા રહે નાના વરનોરા તાલુકો ભુજ, રિયાઝ અબ્બાસ ત્રયા રહે નાના વરનોરા તાલુકો ભુજ તેમજ કરીમ મીરખાન નોતિયાર રહે હનુમાન શેરી રવાપર તાલુકો નખત્રાણા, સાલેમ અહમદ ઇસાક ભજીર ઉંમર વર્ષ 22 રહે હનુમાન શેરી રવાપર તાલુકો નખત્રાણા। કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો 600 કિલોગ્રામ કિંમત ₹90,000, બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ06AX 9453 વાળાની કિંમત ₹3 લાખ। આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે।